કે ગુજરાતનું આ જે એજ્યુકેશન મોડેલ છે એ હવે દિલ્હીમાં લાગુ કરવામાં આવશે અને આ શાળાના વિદ્યાર્થીઓ જે રીતના શિક્ષણ મેળવી રહ્યા છે એવી જ રીતે દિલ્હીના વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવશે. દિલ્હીના શિક્ષણ મંત્રી ગુજરાતનું એજ્યુકેશન મોડેલ જોવા આવ્યા અને તે પણ સુરતમાં, અને સુરતની એક મહાનગરપાલિકાની શાળામાં જઈ અને ત્યાંનું જે એજ્યુકેશન મોડેલ જોયું અને દિલ્હીના ભાજપના મંત્રી એટલા બધા પ્રભાવિત થયા કે એમણે તરત જાહેર કરી દીધું કે ગુજરાતનું આ જે એજ્યુકેશન મોડેલ છે એ હવે દિલ્હીમાં લાગુ કરવામાં આવશે અને આ શાળાના વિદ્યાર્થીઓ જે રીતના શિક્ષણ મેળવી રહ્યા છે એવી જ રીતે દિલ્હીના વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવશે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગુજરાત વિધાનસભા 2022ની જ્યારે ગુજરાતમાં ચૂંટણી હતી ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ, ખાસ કરીને અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાતના શિક્ષણ ઉપર પ્રહાર કરતા હતા અને દિલ્હીનું શિક્ષણનું મોડેલ જોરદાર છે એવી વાતો કરતા હતા અને ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે એવી હંમેશા વાત કરતા હતા. બીજું સાથે સાથે એ પણ તમને વાત કરું કે હમણાં થોડાક દિવસ પહેલાં અમે એવો એક વિડીયો પણ બનાવેલો હતો કે ગુજરાત પ્રાથમિક શિક્ષણમાં બિહાર કરતાં પણ પાછળ છે. દેશનું સૌથી છેલ્લું રાજ્ય છે કે જ્યાં સ્કૂલો ઓછી છે અને શિક્ષકો પણ ઓછા છે. પરંતુ નવાઈની વાત એ છે કે દિલ્હીમાં ભાજપની સરકાર આવી અને દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સૂદ સુરતની મુલાકાતે આવ્યા અને સુરત મહાનગરપાલિકા સંચાલિત ઉધના વિસ્તારની અંદર સુમન શાળા નંબર 6ની મુલાકાતે ગયા હતા અને ત્યાં જઈને એમણે જોયું કે સરકારી શાળાની અંદર બાળકો સ્માર્ટ બોર્ડથી શિક્ષણ મેળવી રહ્યા હતા અને એમણે વિદ્યાર્થીઓની પાસે ઘણી બધી માહિતી પણ મેળવી. આ શાળાની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે AI, રોબોટિક્સ લેબ, વિદ્યાર્થીઓએ ડ્રોન, 3D પ્રિન્ટર, એડવાન્સ સિક્યુરિટી સેન્સર, એની સાથે જેટલા બધા પ્રોજેક્ટ જોડાયેલા હતા એ બધાની માહિતી મંત્રીને આપી અને મંત્રી આ મોડેલ જોઈને એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે એમણે મીડિયા સાથેની વાતમાં જાહેરાત કરી દીધી કે આ પ્રકારનું મોડેલ દિલ્હીની અંદર લાગુ કરવામાં આવશે. સાથે સાથે એમણે એમ પણ કીધું કે ગુજરાતે શિક્ષણની સાથે ટેકનોલોજી જોડીને એજ્યુકેશનની અંદર નોંધપાત્ર પ્રગતિ કરી છે અને એમણે એવું કીધું કે ગુજરાતની અંદર 1 લાખથી વધારે સ્માર્ટ ક્લાસરૂમ ચાલે છે અને એને કારણે શિક્ષણના જે પરિણામો છે એની અંદર મોટું પરિવર્તન આવ્યું છે. દિલ્હીના મંત્રી આશિષ સૂદે એમ કીધું કે અહીંયા જે ગુજરાતમાં જે રીતના એજ્યુકેશનનું મોડેલ છે એવી રીતના દિલ્હીમાં અમારા વિદ્યાર્થીઓ પણ AI, રોબોટિક્સ અને ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મનો લાભ મેળવી શકશે. એટલા માટે અમે ત્યાં દિલ્હીમાં પણ આ મોડેલ રજૂ કરવાના છે. સાથે સાથે આમ આદમી પાર્ટી પર દિલ્હીના મંત્રીએ નિશાન પણ સાધી દીધું. એમણે એમ કીધું કે જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે દિલ્હીમાં શિક્ષણનું મોડેલ અને શિક્ષણ મંત્રી બંને નિષ્ફળ ગયા હતા. જે શિક્ષણ મંત્રી છે એ શરાબ ઘોટાળાની અંદર જેલમાં ગયા અને ત્યાં જે આખું એજ્યુકેશનનું મોડેલ આખું ફેલ ગયું હતું અને શિક્ષણ મંત્રી પણ ફેલ ગયા હતા. દિલ્હી દેશની રાજધાની હોવા છતાં કેટલીક શાળાઓની અંદર જ માત્ર સ્માર્ટ બોર્ડના સહારે આ શાળાઓ ચાલતી હતી, પણ ગુજરાત પાસેથી બીજા બધા રાજ્યોએ પણ શીખવા જેવું છે એવી મંત્રીએ વાત કરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.